નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ન્યૂઝ. હું છું સંજીવની. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. વડાપ્રધાન મોદીએ કાશી હિન્દુ યુનિવર્સિટીમાં ટોપર્સને કર્યા પ્રમાણપત્ર એનાયત. સંબોધનમાં કહ્યું, મહાદેવના આશીર્વાદથી કાશીમાં ચારે બાજુ વિકાસનું ડમરું વાગ્યું. શરદ પવાર જૂથને મળ્યું નવું ચૂંટણી પ્રતીક. સુપ્રીમ કોર્ટની સૂચના પછી ચૂંટણી પંચે કરી ફાળવણી. પૂર્વ લોકસભા સ્પીકર મનોહર જોશીનું નિધન. 86 વર્ષની વયે હાર્ટ એટેક આવતા લીધા અંતિમ શ્વાસ. ખેડૂત આંદોલનનો આજે 11મો દિવસ. ખેડૂતના મોતના વિરોધમાં આજે મનાવશે બ્લેક ડે. દિલ્હી કૂચનો લેવાશે નિર્ણય. ઇસરોને મળી વધુ એક મોટી સફળતા. જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં પહોંચ્યો ઇનસેટ 3DS. વિગતવાર સમાચાર. સૌથી પહેલા વાત. પહેલી વખત વેરાવળના દરિયા કિનારેથી ડ્રગ્સ ઝડપાયું છે. તેમાં વેરાવળ બંદરેથી 50 કિલો હેરોઇન ઝડપાયું છે. ગુજરાત પોલીસ દ્વારા ચાલતા ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનમાં વધુ એક મોટી સફળતા હાંસલ થઈ છે, જેમાં રૂપિયા 350 કરોડનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે. તો ગુજરાત પોલીસ દ્વારા વેરાવળ બંદરના નલિયા ગોળી કાંઠે રેડ કરતા હેરોઇન ડ્રગ્સના કુલ રૂપિયા 350 કરોડના 50 કિલો સીલબંધ પેકેટનો જથ્થો પકડી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમાં એસઓજી અને એનડીપીએસની ટીમ દ્વારા ઓપરેશન સંયુક્ત રીતે અને સફળતાપૂર્વક પાર પડાયું છે. આ ઓપરેશન અંતર્ગત 3 મુખ્ય આરોપીઓ સહિત 9 આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. ત્યારે એફએસએલની તપાસમાં હેરોઇન હોવાનો ખુલાસો થયો. તેમજ ફિશિંગ બોટના 9 ખલાસીઓનું ઇન્ટ્રોગેશન કરવામાં આવી રહ્યું છે. યુજીસી દ્વારા રાજ્યની યુનિવર્સિટીઓને વિદ્યાર્થીઓની ફરિયાદ નિવારવા માટે લોકપાલ નિમણૂક કરવા આદેશ કરવામાં આવ્યો છે, જેને પગલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પણ લોકપાલની નિમણૂક કરવી પડશે. સાથે કુલપતિએ લોકપાલ સાથે સમયાંતરે બેઠક પણ યોજવાની રહેશે. આ સાથે યુનિવર્સિટી દ્વારા કેમ્પસમાં બેનર અને બોર્ડ લગાવવાના રહેશે અને વેબસાઇટ તેમજ બુલેટિન ઓફ ઇન્ફોર્મેશન પર પણ માહિતી પ્રકાશિત કરવાની રહેશે. આ બાબતે ફેબ્રુઆરીના રોજ એક વર્ચ્યુઅલ બેઠક યોજવામાં આવી હતી, જેમાં યુજીસી દ્વારા શૈક્ષણિક ક્ષેત્રની શરૂઆતમાં વિદ્યાર્થીઓ સાથે દર 6 મહિને એમ બોર્ડ પર્સનની સાથે એક બેઠક કરવાનું આયોજન કરવાની પણ સૂચના અપાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી પ્રવાસના બીજા દિવસે શુક્રવારે સવારે કાશી હિન્દુ યુનિવર્સિટી પહોંચ્યા હતા. અહીંના સ્વતંત્રતા ભવનમાં આયોજિત કાર્યક્રમમાં તેમણે સંસદ સંસ્કૃત સ્પર્ધાના ટોપર્સને પ્રમાણપત્રોનું વિતરણ કર્યું હતું અને આ કાર્યક્રમમાં તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ સંસદ ફોટોગ્રાફી સ્પર્ધા, સંસદ સંગીત સ્પર્ધા, સંસદ જ્ઞાન સ્પર્ધા સહિત અન્ય શ્રેણીઓમાં આયોજિત સ્પર્ધાઓના વિજેતાઓને પ્રમાણપત્રો અને મેડલ આપ્યા હતા. વડાપ્રધાને અહીં કહ્યું કે કાશી તમામ જ્ઞાનની રાજધાની છે. युवा विद्वानों के बीच आकर ज्ञान की गंगा में डुबकी लगाने जैसा अनुभव हो रहा है. जो काशी कालातीत है, जो काशी समय से भी प्राचीन कही जाती है, जिसकी पहचान को हमारी आधुनिक युवा पीढ़ी इतनी जिम्मेदारी से सशक्त कर रही है. ये दृश्य हृदय में संतोष भी देता है, गौरव की अनुभूति भी कराता है और ये विश्वास भी दिलाता है कि अमृत काल में आप सभी युवा देश को नई ऊंचाई पर ले जाएंगे. और काशी तो सर्व विद्या की राजधानी है. आज काशी का वो सामर्थ्य
वो स्वरूप फिर से संवर रहा है। ये पूरे भारत के लिए गौरव की बात है। ગઈકાલે પીએમ મોદી ગુજરાતથી સીધા જ મોડી રાત્રે જ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા. મહત્વનું છે કે આજે પીએમ મોદી અહીં ઘણા વિકાસ પ્રોજેક્ટ્સની શરૂઆત કરશે. પીએમ મોદી જ્યારે બાબતપુર એરપોર્ટ પર ઉતર્યા ત્યારે સીએમ યોગી, ભાજપ યુપી અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી સહિત અનેક નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું અને આ પછી તેમણે રોડ શો પણ કર્યો, જે દરમિયાન ઘણી જગ્યાએ તેમનું સ્વાગત કરાયું. આ તરફ જ્યારે પીએમ મોદીનો કાફલો બનારસ લોકમોટિવ વર્કશોપના ગેસ્ટ હાઉસ તરફ આગળ વધ્યો ત્યારે તેમના વાહનોનો કાફલો શિવપુર ફુલવારિયા લહરતારા રોડ પરથી થંભી ગયો, જ્યાંથી પીએમ મોદીએ 4 લેનનું નિરીક્ષણ કર્યું હતું. પીએમ મોદી સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા. થોડીવાર રસ્તા પર લટાર માર્યા બાદ પીએમ મોદી રાત્રે BLW ગેસ્ટ હાઉસ જવા રવાના થયા હતા. શરદ પવારને ચૂંટણી પંચ તરફથી નવું પ્રતીક મળ્યું છે. નવા પ્રતીકમાં એક વ્યક્તિ ટ્રમ્પેટ વગાડતો જોવા મળે છે. મહારાષ્ટ્રમાં તેને તુતારી કહેવામાં આવે છે. પાર્ટીનું નવું ચિહ્ન મળવા પર એનસીપી શરદ જૂથને કહ્યું કે અમારા આ માટે ગર્વની વાત છે. પાર્ટીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે મહારાષ્ટ્રના ઇતિહાસમાં દિલ્હીના સિંહાસન માટે ઊભા થયેલા છત્રપતિ શિવરાયની બહાદુરી આજે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદચંદ્ર પવાર માટે ગર્વની વાત છે. બે 2024ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સુરક્ષાને અપગ્રેડ કરવામાં આવી છે. હવે તેમને ગૃહ મંત્રાલય દ્વારા Z+ સુરક્ષા આપવામાં આવી રહી છે. મુખ્ય વિપક્ષી પાર્ટીના અધ્યક્ષ તરીકે મલ્લિકાર્જુન ખડગે સામાન્ય ચૂંટણી દરમિયાન દેશમાં વ્યાપક પ્રવાસ કરશે, જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે 3 શિફ્ટમાં 24 કલાક લગભગ 30 CRPF કમાન્ડોની સુરક્ષા ખડે પગે જોવા મળશે. આ સુરક્ષા કવરમાં બુલેટપ્રૂફ વાહન, પાયલટ અને એસ્કોર્ટનો પણ સમાવેશ થાય છે. SPG સુરક્ષા પછી Z+ સુરક્ષા એ સર્વોચ્ચ સ્તરની સુરક્ષા છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે ભાજપે NDA ગઠબંધનના સભ્યોને વચન આપ્યું કે તેના 2 ઉમેદવારો જે લોકસભામાં જીતશે તેમને મંત્રી બનાવવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે જે લોકો ભાજપથી નારાજ છે તેમનું સમાજવાદી પાર્ટી સ્વાગત કરશે. जितने गठबंधन दल है उन सबको बीजेपी ने कहा है कि आपके 2 मंत्री बनेंगे. आप बताइए कैसे मंत्री बनेंगे सर? तो जो मंत्री नहीं बनेंगे वो नाराज होंगे, उन सबका सहयोग समाजवादी पार्टी लेगी. ઉત્તર પ્રદેશના વારાણસીમાં કેટલાક સ્થળોએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ભગવાન કૃષ્ણ તરીકે દર્શાવતા પોસ્ટર્સ ચોંટાડવામાં આવ્યા છે. પોસ્ટર્સમાં રાહુલ ગાંધીને ભગવાન કૃષ્ણ રથ પર સવારી કરતા દર્શાવવામાં આવ્યા છે, જ્યારે કે ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અજય રાયને અર્જુન તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ પોસ્ટરો મોલ રોડ, કેન્ટોનમેન્ટ અને ઘંટાઘર વિસ્તાર પાસે લગાવવામાં આવ્યા છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી રવિવારે ઉત્તર પ્રદેશના મુરાદાબાદથી ભારત જોડો ન્યાય યાત્રાનો ભાગ બની શકે છે. ત્યારે ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધી ચંદૌલીથી જ આ યાત્રામાં ભાગ લેવાના હતા, પરંતુ ખરાબ તબિયતને કારણે તેઓ તેમાં ભાગ લઈ ન શક્યા. કોંગ્રેસ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને આગ્રાની આ યાત્રામાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારત જોડો ન્યાય યાત્રા બુધવારે કાનપુરમાં હતી, જ્યારે 22 અને 23મી ફેબ્રુઆરીએ યાત્રામાં વિરામ છે. આ યાત્રા 24મી ફેબ્રુઆરીની સવારે મુરાદાબાદથી ફરી શરૂ થશે અને ત્યારબાદ સંભલ, અલીગઢ, હાથરસ અને આગ્રા જિલ્લામાંથી પસાર થઈને રાજસ્થાનના ધૌલપુર ખાતે રોકાશે. ચૂંટણી પંચની ટીમ પહોંચી ગઈ છે ચેન્નઈ. તેને લોકસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, ચૂંટણી કમિશનર અરુણ ગોયલ અને ચૂંટણી પંચના અધિકારીઓ ચેન્નઈ આવી પહોંચ્યા છે. આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને તેઓ શુક્રવારે ચેન્નઈમાં સમીક્ષા બેઠક યોજવાના છે. આ સિવાય તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને SP અને DM સાથે બેઠક કરશે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેનાના નેતા મનોહર જોશીનું 86 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયું. તેમણે શુક્રવારે એટલે કે આજે સવારમાં જ મુંબઈની પીડી હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
મનોહર જોશીને બુધવારે હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારથી તેઓ આઈસીયુમાં દાખલ હતા. તેમના અંતિમ સંસ્કાર આજે મુંબઈના શિવાજી પાર્ક સ્મશાન ગૃહમાં કરવામાં આવશે. મનોહર જોશી 1995થી 1999 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. ત્યારે 2002થી 2004 દરમિયાન તેઓ લોકસભા સ્પીકર હતા. તેઓ શિવસેનાથી રાજ્યના સીએમ બનનાર પહેલા નેતા હતા. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને શુક્રવારે ખનૌરી બોર્ડર પર મૃત્યુ પામેલા ખેડૂત શુભકરણ સિંહની બહેન માટે 1 કરોડ રૂપિયાનું વળતર અને સરકારી નોકરીની જાહેરાત કરી છે. પંજાબ હરિયાણા બોર્ડર પર આવેલ ખનૌરી પોઈન્ટ પર બુધવારે થયેલી અથડામણમાં ભટિંડાના 21 વર્ષીય વતની શુભકરણ સિંહનું મૃત્યુ થયું હતું. 12 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે કેટલાક વિરોધ કરી રહેલા ખેડૂતો બેરિકેડ તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મુખ્યમંત્રીએ બુધવારે જણાવ્યું છે કે તેઓ યુવાન ખેડૂતના મૃત્યુથી દુઃખી છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ખેડૂતોએ તેમની માંગણીઓ સાથે દિલ્હી ચલો કૂચ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. હાલમાં હજારો ખેડૂતોએ દિલ્હી નજીક શંભુ બોર્ડર પર પડાવ નાખ્યો. ખેડૂતોનું કહેવું છે કે તેઓ તેમની ભાવિ પેઢીના અધિકારો માટે લડી રહ્યા છે. પંજાબના ભટિંડા જિલ્લાના બાલોકે ગામના રહેવાસી ખેડૂત શુભકરણ સિંહનું સુરક્ષા દળો સાથેની અથડામણમાં મોત નીપજ્યું છે અને અનેક ખેડૂતો ઘાયલ પણ થયા, જેના પગલે આજે ખેડૂતો બ્લેક ડે ઉજવી રહ્યા છે. સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચા દિલ્હી ચલો આંદોલન ચલાવી રહ્યા છે, જેનો ઉદ્દેશ કેન્દ્ર સરકાર પર એમએસપી પર કાયદાકીય ગેરંટી સહિતની તેમની માંગણીઓ સ્વીકારવા દબાણ કરવાનો છે. जो भी साढ़े सीनियर आगुआं दा हुक्म होएगा उहदे ते खरे उतरिया जाएगा. जदों उन्हां दा हुक्म होया भी बार्डर पट्टना उदों बार्डर पट्टिया जाएगा. दिल्ली दे हिक ते गोडा दे के रखांगे. आपदियां फसलां ते नस्लां दी जान भी देनी पई ते देंगे. जित के मोर्चा घरे वापस जावांगे, भावें 6 महीने लगे, साल लगे. ये साडे पीढ़ियां वास्ते आउण वालियां पीढ़ियां दे हक लई लड़ रहे हैं. ખેડૂતોના આંદોલનનો આજે 11મો દિવસ. કિસાન મજદૂર મોરચા આજે દિલ્હી કૂચ અંગે નિર્ણય લેશે. ત્યારે 21મી ફેબ્રુઆરીએ ખનૌરી બોર્ડર પર યુવક શુભકરણના મોત બાદ ખેડૂતોએ દિલ્હી કૂચ અટકાવી હતી. બીજી બાજુ ખેડૂત નેતા ઓમકારસિંહે કહ્યું કે ખેડૂતો મોદી સરકાર સામે ચાલી રહેલી લડાઈ જીતશે. પોલીસ દ્વારા અમારા પર ટીયર ગેસના શેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમારા યુવા ખેડૂતે જીવ ગુમાવ્યો. દેશ આ બધું જોઈ રહ્યો છે. ਨਰਿੰਦਰ ਮੋਦੀ ਭਾਰਤ ਦਾ ਜਿਹੜਾ ਪ੍ਰਧਾਨ ਮੰਤਰੀ ਉਹਨੇ ਮੰਨਿਆ ਸੀ ਇਸ ਗੱਲ ਨੂੰ ਕਿ ਮੈਂ ਤੁਹਾਡੀਆਂ ਜਿਹੜੀਆਂ ਮੰਗਾਂ ਉਹ ਮੰਨ ਲਈਆਂ ਤੇ ਉਹਨਾਂ ਦਾ ਹੱਲ ਕਰਾਂਗਾ. ਪਰ ਇਹਨੇ ਇੱਕ ਕਮੇਟੀ ਬਣਾਈ, ਜਿਹੜੀ ਕਮੇਟੀ ਬਣਾਈ ਉਹ ਸਿਰਫ ਆਪਣੀ ਪਾਰਟੀ ਦੇ ਜਿਹੜੇ ਅਹੁਦੇਦਾਰ ਸੀ ਉਹਨਾਂ ਦੀ ਬਣਾ ਲਈ ਤੇ ਕਿਸਾਨਾਂ ਨੂੰ ਵਿੱਚ ਨਹੀਂ ਲਿਆ. ਜਦੋਂ ਕਿ ਸਾਡੀ ਇਹ ਮੰਗ ਸੀ ਕਿ ਸਾਡੀਆਂ ਫਸਲਾਂ ਦਾ ਗਰੰਟੀ ਕਾਨੂੰਨ ਬਣਾਇਆ ਜਾਵੇ, ਸਵਾਮੀ ਨਾਰਥਨ ਕਮਿਸ਼ਨ ਰਿਪੋਰਟ ਮੁਤਾਬਕ ਫਸਲਾਂ ਦੇ ਭਾਅ ਦਿੱਤੇ ਜਾਣ, ਕਿਸਾਨਾਂ ਮਜ਼ਦੂਰਾਂ ਦਾ ਮੁਕੰਮਲ ਤੌਰ ਦੇ ਉੱਤੇ ਕਰਜ਼ਾ ਮਾਫ ਕੀਤਾ ਜਾਵੇ ਤੇ ਨਰੇਗਾ ਦੇ ਵਿੱਚ ਜਿਹੜੇ ਕੰਮ ਕਰਦੇ ਸਾਡੇ ਮਜ਼ਦੂਰ ਭਰਾ ਆ ਉਹਨਾਂ ਦੀ ਦਿਹਾੜੀ ਜਿਹੜੀ ਹੈ 100 ਤੋਂ 200 ਦਿਨ ਕੀਤੀ ਜਾਵੇ ਤੇ ਬਿਜਲੀ ਸੋਧ ਬਿੱਲ 2020 ਜਿਹੜਾ ਸੀ ਉਹ ਵੀ ਰੱਦ ਕਰਨ ਦੀ ਗੱਲ ਹੋਈ ਸੀ. ਪਰ ਮੋਦੀ ਨੇ ਦੇਖ ਲਓ ਤੁਹਾਡੇ ਸਾਹਮਣੇ ਜਿਹੜਾ 13 ਫਰਵਰੀ ਤੋਂ ਫਿਰ ਅਤਿਆਚਾਰ ਜਿਹੜਾ ਉਹ ਸਾਡੇ ਉੱਤੇ ਸ਼ੁਰੂ ਕਰ ਦਿੱਤਾ. ਤੇ ਕੱਲ ਵੀ ਤੁਸੀਂ ਦੇਖਿਆ ਕਿ ਬਹੁਤ ਜ਼ਿਆਦਾ ਜਿਹੜੀ ਆ ਉਹਨੇ ਅਥਰੂ ਗੈਸ ਦੇ ਐਕਸਪਾਇਰ ਡੇਟ ਜਿਹੜੇ ਗੋਲੇ ਆ ਉਹ ਮਾਰੇ ਆ. ਤੇ ਸਾਡਾ ਜਿਹੜਾ ਨੌਜਵਾਨ ਹੈ ਸ਼ੁਭਕਰਨ ਸਿੰਘ ਉਹ ਜਿਹੜਾ ਆ ਇੱਧਰ ਖਨੌਰੀ ਬਾਰਡਰ ਦੇ ਉੱਤੇ ਸ਼ਹੀਦ ਕਰ ਦਿੱਤਾ. ਸੋ ਸਾਰਾ ਵਿਸ਼ਵ ਇਸ ਗੱਲ ਨੂੰ ਦੇਖ ਰਿਹਾ ਆ ਤੇ ਕਿਸਾਨ ਅੰਦੋਲਨ ਦੇ ਨਾਲ ਜਿਹੜੇ ਸਾਰੇ ਸੰਸਾਰ ਦੇ ਲੋਕ ਜੁੜੇ ਆ ਤੇ ਮੋਦੀ ਦੀ ਜਿਹੜੀ ਆ ਉਹ ਹਾਰ ਹੋਵੇਗੀ ਸਾਡੇ ਕਿਸਾਨ ਅੰਦੋਲਨ ਦੀ ਆਉਣ ਵਾਲੇ ਸਮੇਂ 'ਚ. ખેડૂતોના વિરોધને ધ્યાનમાં રાખીને દિલ્હી ટ્રાફિક પોલીસે ટ્રાફિક એડવાઇઝરી જારી કરી છે. ખેડૂતોના આંદોલનને લઈ પંજાબ હરિયાણાથી લઈને દિલ્હી સુધી હલચલ જોવા મળી રહી છે. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે ઝીલખુર્દ બોર્ડર, મંડી બોર્ડર, આયાનગર, ટી&ડી ફ્લાયઓવર, કાલિંદી કુંજ, બદુરપુર, બુલ્લા, સૂરજકુંડ અને કરણીસિંહ રેન્જ શૂટિંગ રેન્જ પર ચેકિંગને કારણે ટ્રાફિકને અસર થશે. સિંધુ બોર્ડરથી આગળ નેશનલ હાઈવે નંબર 44ને સામાન્ય વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.
નેશનલ હાઈવે 44 સોનીપત પાનીપત તરફ જતા અન્ય કનેક્ટિંગ રસ્તાઓ પર પણ પ્રભાવિત છે, પરંતુ તે લોકો માટે ખુલ્લો છે. ગાઝીપુર બોર્ડર પર નેશનલ હાઈવે 9ની 2 લેન અને નેશનલ હાઈવે 24ની 2 લેન સામાન્ય જનતા માટે ખુલ્લી છે. તેવી જ રીતે DNDની 2 લેન પણ મુસાફરો માટે ખુલ્લી છે. મથુરામાં શાહી ઈદગાહ મસ્જિદને દૂર કરવાની માંગણી કરતી અરજી વિચારણા લાયક છે કે કેમ તે અંગેની સુનાવણી અલ્હાબાદ હાઈકોર્ટ શુક્રવારે હાથ ધરશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કટરા કેશવ દેવ મંદિરની 13.37 એકર જમીન પર શાહી ઈદગાહ મસ્જિદ બનાવવામાં આવી છે. બંને પક્ષોના વકીલોને સાંભળ્યા બાદ જસ્ટિસ મયંક કુમાર જૈને કેસની આગામી સુનાવણીની તારીખ 23મી ફેબ્રુઆરી નક્કી કરી હતી. ગયા વર્ષે મે મહિનામાં અલ્હાબાદ હાઈકોર્ટે શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ સાથે સંબંધિત તમામ 15 મામલાઓને સુનાવણી માટે મથુરા કોર્ટમાંથી લઈ લીધા હતા. ઈડીએ શુક્રવારે તૃણમૂલ કોંગ્રેસ નેતા શજહાન શેખ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓના ઘરો પર દરોડા પાડ્યા હતા. તેમના પર છેતરપિંડીથી જમીન હડપ કરવાના જૂના કેસના સંબંધમાં દરોડા પાડ્યા હતા. ઈડી દ્વારા શુક્રવારે વહેલી સવારે હાવડા, બિજોયગઢ અને બિરાટી સહિત શહેરમાં તેની આસપાસના 5 અલગ અલગ સ્થળોએ દરોડા અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારત રાષ્ટ્ર સમિતિના નેતા અને તેલંગાણામાં ધારાસભ્ય જી લસ્યાનંદિતાનું સાગારેડ્ડી ખાતે ભયંકર કાર અકસ્માતમાં નિધન થયું છે. આ અકસ્માત સુલતાનપુર આઉટરિંગ રોડ પર સર્જાયો હતો. 37 વર્ષના જી લસ્યાનંદિતાનું અકસ્માતમાં નિધન થયું છે. ધારાસભ્ય તેમની કારમાં જઈ રહ્યા હતા ત્યારે એકાએક કાબુ ગુમાવતા ગાડી ડિવાઈડર સાથે ભટકાઈ, જેના કારણે ધારાસભ્ય લસ્યાને ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર દરમિયાન ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. તેમનો જન્મ 1986માં હૈદરાબાદમાં થયો હતો. કાવાડીગુડા વોર્ડથી તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા હતા. સિકંદરાબાદ કેન્ટોનમેન્ટથી 2023માં તેઓ ધારાસભ્ય તરીકે પણ ચૂંટાઈને તેલંગાણાની વિધાનસભામાં પહોંચ્યા હતા. BRSના પ્રમુખ ચંદ્રશેખર રાવે તેમની પાર્ટીના ધારાસભ્યના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. ઇસરોએ હવામાન શાસ્ત્રીય સેટેલાઇટ ઇનસેટ 3DS ને સફળતાપૂર્વક ભૂસ્થિર ભ્રમણકક્ષામાં મૂકી બીજી સફળતા હાંસલ કરી હતી. ઇસરોએ ગુરુવારે જણાવ્યું હતું કે મિશનના તમામ 4 લિક્વિડ એપોજી મોટરના ફાયરિંગ પૂર્ણ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે ગત શનિવારે ઇસરોએ ત્રીજી પેઢીના હવામાન અવલોકન ઉપગ્રહ ઇનસેટ 3DS લોન્ચ કર્યો હતો. GSLV F-14 શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઇનસેટ 3DS સાથે ઉડાન ભર્યું હતું. લગભગ 20 મિનિટની ઉડાન પછી 2274 કિલો વજનના ઇનસેટ 3DS ને જીઓસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં મૂકવામાં આવ્યું હતું. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચોની સિરીઝની ચોથી મેચ આજથી શરૂ થઈ છે. આ મેચ રાંચીમાં રમાઈ રહી છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું નક્કી કર્યું. રાજકોટ ટેસ્ટ જીતી અને ભારત સિરીઝમાં 2-1થી આગળ છે. ભારતીય ટીમ પાસે સિરીઝ જીતવાની તક છે. જો ભારત જીતશે તો ટીમ પ્રથમ વખત ઇંગ્લેન્ડ સામે ઘર આંગણે સતત ત્રીજી સિરીઝ જીતશે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે શ્રીનગરના દાલ તળાવમાં શિકારા સવારીની મજા માણી હતી. દેશ વિદેશના હજારો પ્રવાસીઓ દાલ સરોવરની મજા માણવા માટે આવતા હોય છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર હાલમાં જ પોતાની પત્ની અંજલિ અને પુત્રી સારા સાથે જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. ગત બુધવારે તેંડુલકરે બારામુલ્લાના ઉરી વિસ્તારમાં LOC પર અમન સેતુ પુલની મુલાકાત લીધી હતી અને સ્ટ્રીટ ક્રિકેટની મજા પણ માણી હતી. ઉત્તરકાશીના હિમાલય વિસ્તારમાં ભારે હિમવર્ષાને કારણે ગંગોત્રી હાઈવે સુકી ટોપથી ગંગોત્રી સુધી બ્લોક કરી દેવામાં આવ્યો છે. હાલમાં ઉત્તરકાશીમાં 5 કનેક્ટિવિટી રૂટ સંપૂર્ણપણે બંધ છે. અહીંથી બરફ હટાવવાનો પ્રયાસ ચાલુ છે. સ્થાનિકો અને પ્રવાસીઓ તેમના વાહનોને બરફમાંથી બહાર કાઢવા માટે હાલમાં સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા છે. બીજી બાજુ હરસિલ ઘાટીમાં પ્રવાસીઓ બરફવર્ષાની મજા માણતા પણ જોવા મળ્યા. હિમવર્ષાને કારણે ઉત્તરકાશીના 10થી વધુ ગામોમાં વીજળીનો પુરવઠો ઠપ થઈ ગયો છે. મધ્યપ્રદેશના દતિયા જિલ્લાના નરેટા ગામના વિદ્યાર્થીઓ શાળાએ પહોંચવા માટે અનેક મુશ્કેલીનો સામનો કરે છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પગલાં ભરવામાં નથી આવ્યા. જોઈએ બાળકોની મુશ્કેલી અંગેનો આ વિશેષ અહેવાલ.
આ દ્રશ્યો મધ્યપ્રદેશના દતિયા જિલ્લાના છે, જ્યાં કોઈ પણ પ્રકારનો રસ્તો કે પુલ ન હોવાને કારણે સરકારી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તેમની શાળા સુધી પહોંચવા માટે નદીમાંથી પસાર થવા માટે મજબૂર છે। તેમના બેકપેક લઈને અને યુનિફોર્મ પહેરીને વિદ્યાર્થીઓને દરરોજ નદી પાર કરવામાં મુશ્કેલી પડે છે। कई बार हमारी किताबें भी गीली हो जाती हैं और कपड़े भी गीले हो जाते तो भीग जाते। हमें पढ़ने आना होता है, इसलिए हमें ये सब करना होता है। क्या करें, पढ़ना है, आगे बढ़ना है, इसलिए हम ये सब करते हैं। नदी पर पुल बनना चाहिए जिससे हम प्रतिदिन विद्यालय जा सकें और अपनी पढ़ाई ग्रहण कर सकें। બીજી તરફ સ્થાનિકોનું કહેવું છે કે સત્તાવાળાઓએ આ મુદ્દા પર આંખ આડા કાન કરી રહ્યા છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્રનું કહેવું છે કે તેઓને આ સમસ્યાની જાણકારી છે અને તેને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે। जनप्रतिनिधि से कहा था मैंने 6 फरवरी 2023 को यहाँ हमारे पूर्व विधायक श्रीमती रक्षा सरवनिया जी आई हुई थी, तो उनको भी स्वागत करके उनको बताया गया था, हमारी समस्या का अवगत करा दिया गया था इसमें। लेकिन सबके बावजूद भी किसी ने नहीं सुनी, अभी तक कुछ भी नहीं हुआ है। સરકારી હાઈસ્કૂલના આચાર્ય લક્ષ્મણ કુમાર પાઈકરાએ આ સમગ્ર મામલે કહ્યું કે તેમણે તળાવ પર પુલ બનાવવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમના પ્રયાસો અત્યાર સુધી નિરર્થક નીવડ્યા છે। आवेदन आया था कि वहाँ पर जो नहर का पानी छोटा उसका पानी आ जाता है, तो मैंने अभी इंजीनियर को भेजा है, वो जाके रफ्ता बनना है एक्चुअली वहाँ पर, तो उसको सर्वे करा के शीघ्र उसकी कार्य करा लेंगे ताकि पानी आसानी से निकला जा सके। ચોમાસામાં શાળા નજીકની નહેરનું પાણી તળાવમાં ભરાઈ જાય છે, જેના કારણે આ વિદ્યાર્થીઓ પાસે ચોમાસા દરમિયાન તરવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી। શાળામાં 224 વિદ્યાર્થીઓ છે, જેમાં નરેટા ગામના 100 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, જેઓ વિદ્યા મેળવવા માટે રોજ કઠિન પરિસ્થિતિઓનો સામનો કરીને શાળાએ પહોંચે છે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ। હરિદ્વારમાં કાવડ યાત્રા શરૂ થવા જઈ રહી છે। હરિદ્વાર નગર પ્રશાસન દ્વારા આગામી 25મી ફેબ્રુઆરીથી શરૂ થનારી શારદીય કાવડ યાત્રાની તૈયારીઓ કરવામાં આવી રહી છે। આ શારદીય કાવડ યાત્રામાં લાખો ભક્તો હાજરી આપે તેવી તંત્રને અપેક્ષા છે। આ વર્ષે 25મી ફેબ્રુઆરીથી શરૂ થનારી શારદીય કાવડ યાત્રામાં લાખો ભક્તો એકત્ર થવાની અપેક્ષા છે। હરિદ્વાર જિલ્લા વહીવટી તંત્ર યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટેની તૈયારીઓમાં વ્યસ્ત બન્યું છે। कल हमारी टीम ने भी विजिट करी है किस क्षेत्र से हमारे मैक्सिमम कावड़ यात्री आते हैं, उस क्षेत्र में हम लोगों ने इंफ्रास्ट्रक्चर क्या डेवलप करना है, सड़कें कहाँ पे ठीक करनी है, किस लेन से उन लोगों को ले जाना है, तो ये पूरी तैयारी हम लोगों ने कर ली है और जहाँ जहाँ टीम ने बताया कि उस जगह पर काम होना उसको हम करवाएं। બુધવારે હરિદ્વારમાં યોજાયેલી બેઠકમાં ટોચના અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થા અને તૈયારીઓની સમીક્ષા કરી હતી। आगामी जो सर्दी कांवड़ की यात्रा स्टार्ट होनी है उसके संबंध में जो हमारे एसपी सिटी और उनकी अध्यक्षता में कल जो है एक जो स्थलीय निरीक्षण किया गया था, कहाँ कहाँ पर फोर्स की डिमांड है और कितने फोर्स की डिमांड की जानी है, उसी आधार पर हम लोग इस पर फोर्स को डिप्लॉय करेंगे। અધિકારીઓના જણાવ્યા અનુસાર ગયા વર્ષની સરખામણીએ આ વખતે વાર્ષિક યાત્રામાં શ્રદ્ધાળુઓની સંખ્યા વધે તેવી અપેક્ષા છે। ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભક્તો કાવડ યાત્રા લઈને નીકળે છે, જેને કાવડિયા કહેવામાં આવે છે। કાવડિયાઓ ભગવાન શિવના નારા લગાવતા ગંગાનું જળ લઈને પગપાળા પાછા ફરે છે અને તેમના ઘરની નજીકના શિવ મંદિરોમાં તે ગંગાજળ અર્પણ કરે છે। આ સાથે જ બુલેટિનની સમાપ્તિ। નમસ્કાર।